લગનમાં જવા ખબર નથી કોના લગનમાં જવાનું 20 મિનિટ થી અહીંયા ને અહીંયા જોવા ગાલી નહીં દે ચલો એક ગેમ અને અમે ટાઈમ પાસ કરી રહ્યા છે બીજું કઈ ગાઈસ ક્યાં તા ઉભા છે મને તો જવાની ઈચ્છા જ નહીં થતી ભાઈ. ચલો ભાઈ હેલો ગાઈસ. હેલો ગાઈસ હેલો તો અમે નીકળી ગયા છે ઘરેથી પરમિશન લઈને લગનમાં જવા ખબર નથી કોના લગનમાં જવાનું છે આપણે ના નીકળી લેવી ગયા છે. કોકના કોકના ચાલતા હતા ત્યાં જઈશું એવું નહીં કે કોઈ એક જ જગ્યાએ જઈશું મન પડ્યું તો 4-5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ હા, રોડ પસંદ એક જઈશું. એક જગ્યાએ સ્ટાર્ટર થઈશું એક જગ્યાએ લંચ કરીશું એક જગ્યાએ ડેઝર્ટ થઈશું રાત જોઈએ કેવો રહેશે અનુભવ. પણ રાત છે અત્યારે લંચ કોણ આપશે તને? ડિનર કરીશું કેમ 20 મિનિટ થી અહીંયા ને અહીંયા જોવા છે ટ્રાફિક અમે કોકના લગનમાં આટલા મોડા જીતતું લાગે. તો કોકો ઓળખવું તો જોઈએ ને કોના લગનમાં જઈ રહ્યા છે કોના લગનમાં જઈ રહ્યા? ગાડીમાંથી ઉતરીને અમે બતાવીએ જયભાઈ શું પહેરીને આવ્યા છે એ બી કોકના લગનમાં ઇન્વિટેશન નથી એમને વેડિંગ ક્રેશ કરી રહ્યા હું કઈ પણ પહેરીને આવતો સારું લાગે. ગાલી નહીં દેના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાંથી વાંદરું એક આ ભાગીને એક આવી ગયું ટેલેન્ટ છે. છે અલગ અલગ અવાજ કાઢવાનો. कौन है ये लोग कहां से आते हैं ये આમ જો ગાઈસ એક કે રસ્તો આમ જો કેવો રસ્તો પકડ્યો આ લોકોએ કઈ ચકલું નથી દેખાતું. તમે જોયો છે ને રસ્તો ભાઈ? રસ્તો તો જોઉં જ છું ને એને રસ્તો જોયેલો છે પહેલા? એ તો ક્યાંક તો નીકળશે ને પણ આમને આમ કઈ મળશે નહીં ને તો મંદિર દર્શન કરીને પાછા હા ભાઈ બાર ખાઈને પાસ આ બીજું શું મળતું નહીં તો દરેક વખતે અમે જે સબ્જેક્ટ લઈને ચાલે છે વિડીયો માટે જે કન્ટેન્ટ લઈને આવે છે ને એ કન્ટેન્ટ અમને વિડિયો બનતો જ નથી. એ ભાઈ આખી સ્ક્રિપ્ટ લખી હા મને બરાબર છે મને કે છે આજે કાળી 14 નું જે હતી ને એ ભાઈ આ ભાઈ જ બધું ડાયરેક્શન કર્યું હતું હા. અને અત્યારે બી એ જ કન્ટેન્ટ લાવ્યો નહીં થયું બરાબર. एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी આ છે બોડી પ્લોટ ક્યાં છે? क्या बात है सर क्या बात है ક્યાં છે બોડી પ્લોટ ક્યાં પણ ક્યાંક તો હોવો જોઈએ. ખાલી ખાલી વાર્તા કરી રહ્યા છે અમે અને અમે ટાઈમ પાસ કરી રહ્યા છે બીજું કઈ નહીં નવરા ધૂપ છે અમે એટલે કઈ બી મોડું ઉઠાઈને ઘરે બોલ કરે એટલે મોડું ઉઠાઈને બહાર આવી જવાનું કઈ કરવાનું અને ભાઈ ઘરે જઈને ડંફાસો તેવી મારવાની કે વિડિયો બનાવે आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है. તમને કઈ મળતું નથી, કોઈના લગન નથી, કઈ પાર્ટી પ્લોટ નથી મળતું. ફરી તો રહ્યા છે હિતાક્ષ કહે છે કે જોઈ લો લોકેશન ક્યારે આવશે? ક્યારના ફરફર કરીએ ક્યારના શું બ્રો કેટલું રહ્યું? એ તમારા લોકોના લોકેશનમાં ફરતા હતા એટલે મારા લોકેશનમાં હું એક જ વારમાં તમને બતાવી દઉં એવું? સરસ. ચંપલ વાળા વ્યક્તિને લાવું છું. હવે તું યાર એ તારા કોન્ફિડન્ટ ઉપર ડિપેન્ડ કરે છે તારે આમ વાત તો ગાઈસ બોલ બહાર કર. રહીશ. હા? શું બહાર રહીશ? ક્યાં તા ઉભા છે હાલો આ કોઈ પકડાઈ જાય એટલે One eternity later લોકેશન ઉપર આવી ગયા છે Guys, થોડુંક મારો list જો મને તો જવાની ઈચ્છા જ નહીં થતી ભાઈ. बस हवा निकल गई ચલ સ્લીપર પહેરીને આવે યાર મેં તો એ તકલીફ છે હવે તો તોય શર્ટ મને કોન્ફિડન્સ નથી આવતો એટલે હું નથી આવી રહ્યો. આ બે ચેલેન્જમાં આગળ જશે. હું આમ નહીં અરે ત્યાં બધાએ ચપ્પલ જ પહેર્યા છે યાર જો આજકાલ તો થીમ છે ચપ્પલ બેઝ થીમ એમ ચપ્પલ પહેરીને જ વાવ, તમે લગન મને મૂર્ખ સમજો છો. अच्छा हमको सिखा रिया है ગાઈસ તમને લાગે હું લગનમાં જવા માટે આવ્યો હોય? હું એકલો જ અત્યારે તો એન્ટર થયો છું જયભાઈ ચપ્પલ પહેર્યા છે એટલે એનો કોન્ફિડન્સ અત્યારે થોડોક ડાઉન છે એને બીક લાગી રહી છે કે અંદર હવા એવું છે કે નહીં પણ જોયું ત્યાં સુધી તો બધા મોસ્ટલી એટલે બધું રેડી થઈને નથી આવ્યા એટલે અમુક ઘણા બધા લોકોએ ચપ્પલ જ પહેરેલા છે हम मालूम है तेरे बाप को मत सिखा है कि जिंदगी में किसी से प्यार मत करना, कहना है कि जिंदगी में किसी से प्यार मत करना, अगर हो भी जाए तो निकाल, कहना है
बैटिंग कर रहा है. સૌથી પહેલા શું કે ગાઈસ મને હાથથી કહું એ વિડીયો ગાઈસ તમે લોકો રેન્ડમ જગ્યાએ પૂછી ગયા કેવું લાગે કેવું ફીલ થાય ફર્સ્ટ ટાઈમ બિંદાસ ફરી રહ્યા છે અમે. અહીંયા આવવાનો આઈડિયા અમારો નથી કોનો અમારો નતો, આ જીમી અમને જબરદસ્તી અહીંયા લઈને આવ્યો છે. पार्टी बदल लिया साला. જીમી તો હજી ખાવાની લાઈનમાં તું બોલ થેન્ક યુ, એને બતાવ જરા. બોલી બાય આવે એટલે બતાવું છું આથી થાળી ભરી ખાસ અમે અહીંયા ગુજરાતી બોલી રહ્યા છે, પણ અંદર આયા ખબર પડી પછી આ તો કોઈ યુપી બિહાર છે. हमको भी हिंदी थोड़ा थोड़ा आता है हाँ, हिंदी बोलने का. क्या गाइस सब कैसे बोल एक बार हिंदी बोल, हिंदी में बोल. इंट्रोडक्शन आपका रो हिंदी में. आपके टूथपेस्ट में नमक कितना अबे इंट्रोडक्शन आपका रो माय नेम इज जय इंग्लिश में नहीं हिंदी में. ओ भाई मारो मुझे मारो. સૌથી વધારે મજા કરી રહ્યો હતો એક જ માણસ મારો ઊભો જ નહીં રહ્યો, ક્યારનો ખાસ કરે છે, નવી નવી જગ્યાએ છે. गाइस હવે ફરતા ફરતા બીજા એક માણસ જોડે ભટકાયા જે અમને ઓળખતો હતો. હવે સાઈડ માં આવી ગયા અમે અમે ચૂપચાપ પ્રેમથી સાઈડમાં આવી ગયા છે. આખી થાળી ભરીને આવ્યો જો કોકના લગન રેન્ડમ લગન પૂરી કે લીએ જગહ નહીં ગાઈસ. ગાઈસ જો આનું ખાવાનું પતતું જ નહીં કેવું જમવાનું મસ્ત ભાઈ. તમારે શું કહેવું બી ઠીક છે અને મ્યુઝિકની વાઇબ બી બહુ મસ્ત છે. गीत कैसा बजा है धमक धमक फुल यूपी बिहार ઢોલા પેલા ઢોલ વાળા બી ખાઈએ. પેલું પાન ખાઈએ છે ને. પાન બી છે? એ તો વાળવા. जी हाँ गाइस पान भी खाईશું पान એક સ્પેશિયલ ગીતો દોડાય છે ગાશે. મફતમાં કીધું. ફાઇનલી फाइनली मैं जय राम તાર લોકોની ગાડાઓની લોકેશન ફરી ફરી કંટાળી ગઈ. એક જ વારમાં મેં પહોંચાડી દીધા લોકોને અહીંયા. ખાવાની હિંમત બંનેમાંથી કોઈની નથી. બે હિંમત ને હું તો 15 ઢેબરા થઈને આવ્યો છું એટલે હવે મારા જ નતું. નથી કોન્ફિડન્સ જય ભાઈ એ તો કંઈ ખાધું જ નહીં. મેં ફૂલ એન્જોય કર્યો ભાઈ, જાણે આમ મારા ઘરના જ લગ્ન હોય એ રીતે જ મેં તો ખાધું છે. કેવું હતું જમવાનું bro? જમવાનું તો બહુ મસ્ત હતું. ગુલાબ જાંબુ ને એમાંય મસ્ત આટલી- હતું. હા, એમાં જે પેલી કઈ અંગુરી રસમલાઈ? બાસુંદી રસમલાઈ. રસમલાઈ કે અંગુરી બાસુંદી રસમલાઈ. એ બંને વસ્તુ રસમલાઈ, સેમ જ છે રસમલાઈ. ભાઈ. રસગુલ્લાની અંદર હા, એ બાસુંદી મસ્ત નાખી હતું. હા એ રસ. એ બહુ મસ્ત હતું, મજા આવી ગઈ. ગાઈસ મળીએ હવે નવા વિડીયો સાથે બાય.